યુનિટી ગ્રુપ કેમ્પ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ વ્યાયામ શાળા ગ્રાઉન્ડ મધ્યે યોજાઈ. કેમ્પ એરિયા મધ્ય રહેતા વોર્ડ નંબર 4ના હિન્દુ મુસ્લિમ સમાજને સાંકળતી આઈપીએલ ફોર્મેટ મુજબ ડે ક્રિકેટ ટુર્નામેન્ટની મેગા ફાઇનલ મેચ વ્યાયામ શાળા ગ્રાઉન્ડ મધ્યે યોજાઈ, જેમાં મુખ્ય મહેમાન કલ્પેશભાઈ ગોસ્વામી, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કેન્દ્ર સરકાર અતિથિ વિશેષ, ભુજ બાર એસોસિએશન પ્રમુખ અનિલભાઈ જોશી, એક્સ પ્રમુખ સચિનભાઈ ગોર, આમંત્રિત મહેમાનો જીઓ માર્ટ મેનેજર તાજુભાઈ સુમરા, એડવોકેટ દીપકભાઈ રાઠોડ, યજ્ઞેશભાઈ શર્મા, ચિરાગ ઠાકર, અંકિતભાઈ પૂજારા, કમલેશ કારિયા, રઉભાઈ રાયમા, નાસિર માંજોટી, એડવોકેટ અલ્તાફ ભટ્ટી, અબ્દુલ રહીમ સુમરા, રિટાયર્ડ કોર્ટ કર્મચારી જેનુલ તુરિયા વગેરે હાજર રહ્યા હતા. ફાઇનલ મેચ ટુર્નામેન્ટના મુખ્ય દાતા સંજય પી મહેશ્વરી, એડવોકેટ એન્ડ નોટરી તથા ચેરમેન ધારાશાસ્ત્રી અનીસ સુમરા રાષ્ટ્રગાન સાથે શરૂ કરાવી. કબીર કિંગ અને રોયલ પીઓપી વચ્ચે રમાયેલ મેચમાં રોયલ પીઓપીએ ટોસ જીતી કબીર કિંગને બેટિંગ માટે આમંત્રિત કરી, જેમાં કબીર કિંગ ટીમ 79 રનના ટાર્ગેટને રોયલ પીઓપી ટીમે 9 ઓવરમાં ચેસ કરી 9 વિકેટ જીત હાંસલ કરી. ફારૂકભાઈની રોયલ પીઓપી ટીમ વિજેતા થઈ. ફાઇનલ મેન ઓફ ધ મેચ અર્પિત સમાર રહ્યા હતા. મેન ઓફ ધ સિરીઝ અજીમ સુમરા, બેસ્ટ બેટ્સમેન ઇમરાન મિયાણા તથા બેસ્ટ બોલર ઇરફાન રાયમા રહ્યા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ દરેક સમાજને વ્યક્તિ એક મંચ પર આવે અને પરસ્પર ભાઈચારો વધે તે રહેલ, તેવું યુનિટી ગ્રુપ કેમ્પના અધ્યક્ષ સ્થાન અને ધારાશાસ્ત્રી અનીસ સુમરાએ જણાવ્યું. સમગ્ર આયોજનને સફળ બનાવવા નાનજી ધલ, અકરમ, આરબ અલી, રાયમા, મયુર ગોસ્વામી, અકબર સુમરા, હનીફ ખલીફા, ઇરફાન રાયમા, સદામ પઠાણ, મેહુલ રામાણી, ગુફરાન મલેક, જીતુ ચારણ અને મુસ્તાક સાટીએ ઉઠાવી અને આભાર વિધિ મામદભાઈ માંજોઠીએ કરી હતી.